નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંકલેશ્વર ભરૂચ વચ્ચેના જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ અક્ષર આઇકોનમાં રહેતા રિટાયર્ડ આર્મી મેન જય કૃષ્ણ શ્યામદાસ તિવારી પોતાની પરમિટના આધારે વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા મકાનમાંથી ₹3,59,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને જયકૃષ્ણ તિવારીની ધરપકડ કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ બી ડિવિઝન પોલીસના સ્ટાફે મળેલી માહિતીના આધારે અંકલેશ્વરના માંડવા ગામે રેડ કરતા મહિલાના મકાનમાંથી ₹43,500ની કિંમતના વિદેશી દારૂ સાથે રેખાબેન અરવિંદ વસાવાની અટકાયત કરી અરવિંદ વસાવાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.